ભરૂચ પાલિકાના કર્મચારીને ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું। 27 વર્ષથી કાર્યરત રોજમદાર કર્મચારીના પરિવારને વળતર અને પુત્રને નોકરી માટે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં 27 વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા શંભુ જયસિંહભાઈ વસાવાનું 21મી જાન્યુઆરી 2025ના રોજ સોનેરી મહેલ ટાંકી પર રાત્રિ દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક કર્મચારીના પરિવારજનો અને આદિવાસી સમાજના આગેવાનોએ નગરપાલિકામાં વળતર માટે રજૂઆત કરી, પરંતુ પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં ન આવતા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રકમાં મૃતકોના પરિવારને યોગ્ય વળતર અને તેમના પુત્રને નોકરી આપવાની માંગણી કરવામાં આવી છે। આ રજૂઆત વખતે નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી। આજરોજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જયસિંહભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ। 27 વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હમણાં હાલ પૂરતી નોકરી આપવી જોઈએ। જો તમારે નાલેસી ભર્યો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને